નમસ્કાર. સ્ટાન્ડર્ડ 12 ફિઝિક્સ ચેપ્ટર 7 પ્રત્યાવર્તી વિદ્યુત પ્રવાહોની વિડિયો લેક્ચર સિરીઝમાં આગળ વધીએ. આજે આપણે ક્યુ ફેક્ટર ઉપર આધારિત એવું ઉદાહરણનો દાખલો જોવાના છીએ. આગળના ટોપિકમાં આપણે એલસીઆર શ્રેણી એસી પરિપથમાં અનુનાદની ઘટનાનો અભ્યાસ કર્યો, જેમાં અનુનાદ આવૃત્તિ ω0નું સૂત્ર મળ્યું. ω0 = 1/√LC. એ રીતે ક્યુ ફેક્ટરનું સૂત્ર મળ્યું. Q = XL/R, that is equal to XC/R, and is equal to ω0L/R is equal to 1/ω0CR અથવા is equal to 1/√L/C. આ પ્રકારના ક્યુ ફેક્ટરના સૂત્ર મળ્યા. સામાન્ય પરિસ્થિતિમાં જો અનુનાદની પરિસ્થિતિમાં પરિપથ હોય તો આપેલ ω0 માટે આપણે ક્યુ વધારવો હોય તો અવરોધ ઘટાડીને ક્યુ ફેક્ટર વધારી શકીએ છીએ, અને આ રીતે અવરોધના નાના મૂલ્ય માટે પરિપથની સિલેક્ટિવિટી વધારી શકાય છે. હવે આપણે આના ઉપર આધારિત એવું ઉદાહરણ 7.6 જોઈએ. 220 વોલ્ટ 50 હર્ટ્ઝ એસી સ્ત્રોત સાથે 200 ઓહ્મનો અવરોધક અને 15 માઇક્રોફેરાડના કેપેસિટરને શ્રેણીમાં જોડવામાં આવેલ છે. એમાં નંબર એ, પરિપથમાં પ્રવાહ ગણો. નંબર બી, અવરોધક અને કેપેસિટરના બે છેડા વચ્ચે આરએમએસ વોલ્ટેજ શોધો. શું આ વોલ્ટેજનો બેઝિક સરવાળો સ્ત્રોત વોલ્ટેજ કરતાં વધુ છે? જો હા, તો આ વિસંગતતાનો ઉકેલ જણાવો. હવે જે ડેટા આપણને રકમમાં આપેલ છે, ડેટા અનુસાર R is equal to 200 ઓહ્મ, C is equal to 15 માઇક્રોફેરાડ, એન્ડ that is equal to 15 into 10⁻⁻6 ફેરાડ. V આપેલું છે 220 વોલ્ટ, અને એસી વોલ્ટેજની આવૃત્તિ ન્યૂ આપેલ છે. ન્યૂ ઇઝ ઇક્વલ ટુ 50 હર્ટ્ઝ. પહેલું આપણે જોઈએ છીએ પરિપથનો પ્રવાહ. એના માટે આપણે પહેલાં ઇમ્પિડન્સ ગણશું. ઇમ્પિડન્સ Z ઇઝ ઇક્વલ ટુ, સૂત્ર તો આ રીતે આવે, √R² પ્લસ XC માઇનસ XL બ્રેકેટ રેઝ ટુ સ્ક્વેર. હવે એમાં આરસી પરિપથ છે એટલે XL બરાબર આપણે લઈએ 0, એન્ડ દેટ વિલ ગીવ અસ Z ઇઝ ઇક્વલ ટુ √R² પ્લસ XC², એન્ડ દેટ ઇઝ ઇક્વલ ટુ √R² પ્લસ XC માટે હવે સૂત્ર મૂકીએ છીએ. XC ઇઝ ઇક્વલ ટુ 1/2π/c, અને એટલે અહીંયા આવશે √R² પ્લસ 1/2π/c બ્રેકેટ સ્ક્વેર. દેટ ઇઝ ઇક્વલ ટુ √200² પ્લસ 1/2π into 50 into 15 into 10⁻⁻6 બ્રેકેટ સ્ક્વેર. અને આ વર્ગમૂળનું આપણે સાદુરૂપ આપશું તો એ આવશે Z ઇઝ ઇક્વલ ટુ √200² પ્લસ બ્રેકેટ 212.3² ઇઝ ઇક્વલ ટુ 291.67 ઓહ્મ. આ આપણને મળ્યું ઇમ્પિડન્સનું મૂલ્ય. માઇન્ડ વન થિંગ, અહીંયા આ પદમાં 1/2π/c લેશું, અહીંયા 1 સ્ટેપ લેશું. ઓકે. હવે પરિપથમાં પ્રવાહ I ઇઝ ઇક્વલ ટુ V/Z, દેટ ઇઝ ઇક્વલ ટુ 220/291.67 એન્ડ ઇઝ ઇક્વલ ટુ 0.7542 એમ્પિયર. આ થયો પરિપથનો પ્રવાહ. હવે બીજું મેળવવાનું છે અવરોધક અને કેપેસિટરના બે છેડા વચ્ચે આરએમએસ વોલ્ટેજ. અહીં શ્રેણી આરસી પરિપથ છે એટલે બધા ઘટકમાં પ્રવાહ સમાન હશે, અને એટલે અવરોધકના બે છેડા વચ્ચે આરએમએસ વોલ્ટેજ VR જોઈતા હોય તો VR ઇઝ ઇક્વલ ટુ કેપિટલ I ઇન્ટુ R, એન્ડ ધેરફોર VR ઇઝ ઇક્વલ ટુ 0.754 ઇન્ટુ 200, દેટ ઇઝ ઇક્વલ ટુ 150.8. એ રીતે કેપેસિટરના બે છેડા વચ્ચેના આરએમએસ વોલ્ટેજ VC ઇઝ ઇક્વલ ટુ I ઇન્ટુ XC, એન્ડ ધેરફોર VC ઇઝ ઇક્વલ ટુ 0.754 ઇન્ટુ 212.3, and that will give us a 160.07 વોલ્ટ. હવે અહીંયા VR અને VC જે મળ્યા છે એ બંનેનો આપણે બેઝિક સરવાળો લઈએ તો એ આપણને મળે અહીંયા આ રીતે, VR પ્લસ VC ઇઝ ઇક્વલ ટુ, આ બંનેનો સરવાળો લેશું તો એ મળશે 310.87 વોલ્ટ. સ્પષ્ટ રૂપે આપણને જે વોલ્ટેજ પરિપથના એસી સ્ત્રોતના આપ્યા છે એના કરતાં આ મૂલ્ય મોટું છે. એટલે અહીં આવું શું કામ થાય છે? લેટ અસ ચેક ધેટ કે અહીંયા VR અને VC સમાન કળામાં નથી હોતા.
તેમની વચ્ચે 90 ડિગ્રીનો કડા તફાવત હોય છે અને તેથી સાદી સંખ્યાઓની માફક તેમનો સરવાળો શક્ય હોતો નથી. આ પરિસ્થિતિમાં આપણે વી આર પ્લસ સી જોઈતો હોય તો એના માટે પાયથાગોરસનો પ્રમેય ઉપયોગમાં લેવો પડે, કારણ કે આ વી આર અને વી સી એ બંને 90 ડિગ્રીના ફેઝ ડિફરન્સથી રહેલા છે. અને એટલે આ રીતે કાટકોણ ત્રિકોણ લઈએ તો વી આર પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ √ વી આર સ્ક્વેર પ્લસ વી સી સ્ક્વેર આ પ્રમાણે સૂત્ર મળે. દેટ ઇઝ ઇક્વલ ટુ √151 સ્ક્વેર પ્લસ 160 સ્ક્વેર એન્ડ વિલ ગીવ અસ 219.91 or approximately is equal to 220 વોલ્ટ. આમ કડા તફાવતને ધ્યાને લઈને જ્યારે કુલ વોલ્ટેજ ગણીએ છીએ તો તે આપણને સ્ત્રોત વોલ્ટેજ જેટલો જ મળે છે. એટલે જ્યારે આવા એસી પરિપથોના વિશ્લેષણ લેતા હોઈએ ત્યારે વોલ્ટેજ અને પ્રવાહોની ગણતરી ઉપરાંત આના કડા તફાવતો, વોલ્ટેજના અને પ્રવાહના કડા તફાવતો પણ આપણે ધ્યાનમાં લેવા પડે. હવે ત્યાર પછીનો લઈએ 7.7 એસી પરિપથમાં પાવર અને પાવર ફેક્ટર. સામાન્ય રીતે એલસીઆર શ્રેણી એસી પરિપથમાં જે વોલ્ટેજ લગાડીએ છીએ સાઇન વિધેય અનુસાર બદલાતો વોલ્ટેજ હોય છે. દેટ ઇઝ વી ઇઝ ઇક્વલ ટુ વી એમ સાઇન ઓમેગા ટી એન્ડ નાઉ વી હેવ આઈ ઇઝ ઇક્વલ ટુ આઈ એમ સાઇન ઓમેગા ટી પ્લસ ફાઈ. જ્યાં આપણે ફાઈ એ વી અને આઈ વચ્ચેના કડા તફાવતના રૂપમાં લીધું છે અને આઈ એમ મળશે. આઈ એમ ઇઝ ઇક્વલ ટુ વી એમ અપોન ઝેડ, ફાઈ ઇઝ ઇક્વલ ટુ tan ઇનવર્સ એક્સ સી માઇનસ એક્સએલ અપોન આર. ઝેડનું સૂત્ર આપણને ખબર છે, ઝેડ ઇઝ ઇક્વલ ટુ √r સ્ક્વેર પ્લસ બ્રેકેટ એક્સ સી માઇનસ એક્સએલ બ્રેકેટ કમ્પ્લીટ રેઝ ટુ સ્ક્વેર. હવે તત્કાલીન પાવરનું સૂત્ર જોઈતું હોય તો તત્કાલીન પાવર સ્મોલ પી ઇઝ ઇક્વલ ટુ સ્મોલ વી ઇન્ટુ સ્મોલ આઈ. સ્મોલ વીનું સૂત્ર અહીંથી મૂકીએ તો ઇઝ ઇક્વલ ટુ વી એમ સાઇન ઓમેગા ટી અને સ્મોલ આઈનું સૂત્ર અહીંથી મૂકીએ તો દેટ ઇઝ ઇક્વલ ટુ આઈ એમ સાઇન ઓમેગા ટી પ્લસ ફાઈ. હવે એમાં અચળ પદને આગળ લઈ લઈએ અને ત્રિકોણમિતીય પદ છે એને કૌંસમાં મૂકશું. એટલે વી એમ આઈ એમ સાઇન ઓમેગા ટી પ્લસ ફાઈ આવું સૂત્ર મળે. હવે આ સમીકરણની જમણી બાજુએ 2 વડે ભાગાકાર કરીએ અને કૌંસમાં 2 વડે ગુણાકાર કરીએ તો મૂલ્યમાં કોઈ ફેર પડતો નથી, પણ કૌંસનું જે પદ છે એ આપણને ચોક્કસ વિસ્તરણના પદનું સાદુરૂપ રૂપે મળે છે. આગળ એ વિસ્તરણનું પદ કયા સાદા રૂપથી આવે છે એ જોઈએ તો આપણને ખબર હોવી જોઈએ કે જો આપણે કોસ બીટા માઇનસ કોસ આલ્ફા માઇનસ કોસ બીટા પ્લસ આલ્ફા મેળવીએ તો એ આપણને આ રીતે મળે 2 સાઇન આલ્ફા સાઇન બીટા. અથવા તો આપણે આવું લખી શકીએ 2 સાઇન આલ્ફા સાઇન બીટા ઇઝ ઇક્વલ ટુ કોસ બીટા માઇનસ આલ્ફા માઇનસ કોસ બીટા પ્લસ આલ્ફા. આ સંદર્ભમાં આપણે આલ્ફાની જગ્યાએ ઓમેગા ટી અને બીટાની જગ્યાએ ઓમેગા ટી પ્લસ ફાઈ લઈએ તો 2 સાઇન ઓમેગા ટી પ્લસ ફાઈ. That will give us cos beta minus alpha, that is cos omega t plus phi minus omega t. જ્યાં આપણે બીટા બરાબર ઓમેગા ટી પ્લસ ફાઈ લીધું અને આલ્ફા બરાબર ઓમેગા ટી લીધું અને માઇનસ કોસ બ્રેકેટમાં ઓમેગા ટી પ્લસ ફાઈ પ્લસ ઓમેગા ટી. એન્ડ therefore we have now 2 સાઇન ઓમેગા ટી પ્લસ ફાઈ ઇઝ ઇક્વલ ટુ કોસ. આ પહેલા પદમાં જમણી બાજુએ જે સાદુરૂપ આપીએ ઓમેગા ટી કેન્સલ થાય તો માત્ર ફાઈ બચે એટલે કોસ ફાઈ. આ બીજા પદમાં સાદુરૂપ આપીએ તો ઓમેગા ટી પ્લસ ઓમેગા ટી એટલે 2 ઓમેગા ટી પ્લસ ફાઈ એટલે કોસ ફાઈ માઇનસ કોસ 2 ઓમેગા ટી પ્લસ ફાઈ આ પ્રકારના પદ મળે. અને એટલે આપણને તત્કાલીન પાવર સ્મોલ પી ઇઝ ઇક્વલ ટુ વી એમ આઈ એમ બાય 2 બ્રેકેટમાં કોસ ફાઈ માઇનસ કોસ 2 ઓમેગા ટી પ્લસ ફાઈ એવું પદ મળે છે. અને તેથી એસીના એક ચક્ર પર આપણે પાવરની સરેરાશ લઈએ તો આપણને સરેરાશ પાવર કેપિટલ પી ઇઝ ઇક્વલ ટુ સ્મોલ પી બાર. આ પદ સ્મોલ પી બાર માટે મૂકીએ અને અચળ મૂલ્યો છે ને સરેરાશના સંકેતની બહાર લઈ લઈએ તો મળે કેપિટલ પી ઇઝ ઇક્વલ ટુ વી એમ આઈ એમ અપોન 2 સરેરાશ ઇન બ્રેકેટ કોસ ફાઈ માઇનસ કોસ 2 ઓમેગા ટી પ્લસ ફાઈ. હવે આ કોસ ફાઈ છે એ સમય પર આધારિત ન હોય એવું અચળ મૂલ્ય છે એટલે એની સરેરાશ લેવાની જરૂર નથી. અને એટલે વાસ્તવિક પાવર પીનું સૂત્ર મળે વી એમ આઈ એમ અપોન 2 બ્રેકેટ કોસ ફાઈ માઇનસ સરેરાશ કોસ 2 ઓમેગા ટી પ્લસ ફાઈ. હવે આપણને આજે સરેરાશમાં કોસાઇનવાળું પદ મળ્યું છે એમાં એના કોણાંકમાં સમય આધારિત વિધેય છે. એટલે જ્યારે કોસના કોણાંકમાં સમય આધારિત વિધેય હોય અને એનું એક ચક્ર ઉપર સરેરાશ લઈએ ત્યારે શૂન્ય મળે. એટલે આ બીજું પદ છે એ શૂન્ય થશે અને આપણને મળશે કેપિટલ પી ઇઝ ઇક્વલ ટુ વી એમ આઈ એમ અપોન 2 કોસ ફાઈ.
is equal to Vm upon root 2 Im upon root 2 cos phi, and therefore P is equal to capital V capital I cos phi. જ્યાં આપણે આ Vm upon root 2 માટે capital V એટલે કે RMS મૂલ્ય લીધું, Im upon root 2 માટે capital I જે પણ પ્રવાહનું RMS મૂલ્ય છે એ રીતે લીધું. આપણને પાવરનું એક સૂત્ર મળ્યું, P is equal to capital V capital I cos phi. એમાં V બરાબર ZI લેતા મળે P is equal to I square Z cos phi, અથવા I બરાબર V upon Z લઈએ તો P is equal to V square upon Z cos phi આ રીતે પણ મળે. બીજું એક વિશ્લેષણ આપણે અહીંયા આવું પણ લઈ શકીએ કે આપણને અહીંયા પાવરનું સૂત્ર મળે, પાવર P is equal to V બ્રેકેટમાં I cos phi. સપોઝ આપણે પ્રભાવી રીતે ઇન્ડક્ટિવ પરિપથ લઈએ છીએ તો આ V થશે, આ થશે I અને આ થયો phi. આપણે જ્યારે I cos phi લઈએ ત્યારે Vની દિશામાંનો એટલે Vને સમાંતર એવો પ્રવાહનો ઘટક મળે જેને IP કહીએ. આ પાવર ઘટક ગણાશે અને એટલે વાસ્તવિક પાવર P બરાબર વોલ્ટેજ ગુણાકારમાં પ્રવાહનો પાવર ઘટક. આ રીતે જ્યારે જી મેઇનના કે ગુજકેટના અમુક દાખલાઓ સોલ્વ કરીએ ત્યારે ટૂંકી રીતોથી સોલ્વ થઈ જતા હોય છે. આ થિંગ બરાબર યાદ રાખવાની. આપણે જ્યારે વોલ્ટેજ સાથે પ્રવાહ સમાન કળામાં ન હોય અને ફાઈ જેટલા ખૂણે હોય ત્યારે આપણે એવું વિચારી શકીએ કે પ્રવાહના બે ઘટકો મળે, વીને સમાંતર ઘટકને પાવર ઘટક કહેવાય અને વીને લંબ ઘટકને આપણે વોટલેસ ઘટક કહીએ. પ્રવાહનો વીને લંબ એવો આ ઘટક છે ક્યારેય પરિપથમાં વાસ્તવિક પાવર રૂપે પાવર વ્યય કરતો હોતો નથી, એટલે એને આપણે વોટલેસ ઘટક કહ્યું છે. આ પ્રભાવી રીતે ઇન્ડક્ટિવ પરિપથ છે એટલે એમાં આપણે યોગ્ય મૂલ્યનું કેપેસિટર ઉમેરી અને ઇન્ડક્ટિવ પરિપથને બેલેન્સ કરી અને આપણે પરિપથનો પાવર વ્યય વધારી શકીએ છીએ. એ રીતે જો પ્રવાહી રીતે કેપેસિટિવ પરિપથ હોય તો એમાં આપણે સબસ્ટિટ્યુશન તરીકે ઇન્ડક્ટર મૂકી અને એ પરિપથના પાવર વ્યયમાં પણ ફેરફાર કરી શકીએ છીએ. આ જે સૂત્ર મળે છે આપણને, આ સૂત્રના આપણે કેટલાક વિશિષ્ટ કિસ્સાઓ લઈએ છીએ. પહેલો કિસ્સો લઈએ, માત્ર આર ધરાવતો એસી પરિપથ. હવે અહીંયા જ્યારે પરિપથમાં માત્ર અવરોધ હોય ત્યારે વી અને આઈ સમાન કળામાં હશે અને એટલે કળા તફાવત ફાઈ બરાબર 0 થશે, એટલે પાવર ફેક્ટર કોસ ફાઈ બરાબર 1 થશે અને આ પરિસ્થિતિમાં પાવર વ્યય મહત્તમ હોય છે. આ પાવર વ્યય બરાબર વી આઈ અથવા બરાબર આઈ સ્ક્વેર આર, જ્યાં વી અને આઈ છે એ આરએમએસ વોલ્ટેજ અને પ્રવાહ છે. એ રીતે માત્ર એલ કે માત્ર સી વાળો પરિપથ હોય તો વી અને આઈ વચ્ચે π/2 જેટલો કળા તફાવત હોય છે અને એટલે પાવર ફેક્ટર કોસ ફાઈ બરાબર 0 થાય અને એટલે પાવર વ્યય 0 થાય. માત્ર એલ કે માત્ર સી ધરાવતા પરિપથમાં જ્યારે પ્રવાહ પસાર થાય છે ત્યારે પાવર વ્યય 0 હોવાથી આવા પ્રવાહને આપણે વોટલેસ પ્રવાહ પણ કહી શકીએ છીએ. ત્યાર પછીનો ત્રીજો કેસ લઈએ, એલસીઆર શ્રેણી એસી પરિપથ. એના માટે આપણે કળા તફાવત લઈએ ફાઈ, તો ફાઈ ઇઝ ઇક્વલ ટુ tan ઇન્વર્સ XC માઇનસ XL અપોન આર. એનાથી ફાઈ મેળવી શકીએ અને ફાઈના આ મૂલ્ય પરથી આપણે પાવર ફેક્ટર કોસ ફાઈ ગણી શકીએ અને કોસ ફાઈ વડે આપણે પાવર નક્કી કરી શકીએ. હકીકતમાં આપણને એ માહિતી હોવી જોઈએ કે આ પાવર વ્યય જે થાય છે તો માત્ર અવરોધના બે છેડા વચ્ચે જ થાય છે. આપણે જે ઝેડ મેળવીએ છીએ એ ઝેડ પરથી આપણે પહેલાં આઈ ગણવું પડે. આઈ ઇઝ ઇક્વલ ટુ વી બાય ઝેડ. હવે એના ઉપરથી આ વી બાય ઝેડના સૂત્ર પરથી આઈ ગણ્યા બાદ આપણે જ્યારે એલસીઆર શ્રેણી એસી પરિપથમાં પાવર ગણીએ ત્યારે પાવર ઇઝ ઇક્વલ ટુ સૂત્ર તો આ જ મૂકવું પડશે, આઈ સ્ક્વેર આર. અને આના વડે જ આપણે ટૂંકી રીતથી પાવર ગણી શકીશું. ઓકે, હવે ત્યાર પછીનો ચોથો મુદ્દો લઈએ, એલસીઆર શ્રેણી એસી પરિપથમાં અનુનાદ ની પરિસ્થિતિમાં પાવર કળા તફાવત ફાઈ ઇઝ ઇક્વલ ટુ tan ઇન્વર્સ XC માઇનસ XL અપોન આર. એમાં XC અને XL સમાન થાય ત્યારે જ અનુનાદ થાય એટલે અંશ 0 થાય એટલે ઇઝ ઇક્વલ ટુ tan ઇન્વર્સ 0 અને ઇઝ ઇક્વલ ટુ 0 ડિગ્રી થશે અને એટલે પાવર ફેક્ટર બરાબર કોસ ફાઈ બરાબર કોસ 0 બરાબર 1 થશે. એટલે અનુનાદની સ્થિતિમાં પાવર ફેક્ટર 1 હોય છે. ઘણીવાર આના પરથી 1 માર્કનો પ્રશ્ન પૂછાય છે, એલસીઆર શ્રેણી એસી પરિપથમાં અનુનાદની સ્થિતિમાં પાવર ફેક્ટર કેટલો હોય છે? તો એના માટે લાંબુ વિચાર્યા વગર આપણે જવાબ લખવો પડે, પાવર ફેક્ટર 1 હોય છે. અને આ પરિસ્થિતિમાં P ઇઝ ઇક્વલ ટુ આઈ સ્ક્વેર ઝેડ દેટ ઇઝ ઇક્વલ ટુ આઈ સ્ક્વેર આર. આ પ્રકારે સૂત્ર મળે કારણ કે ઝેડ ઇઝ ઇક્વલ ટુ
આર છે અને અહીંયા આઈ બરાબર વી અપોન આર, આવું પણ સૂત્ર મળે. આના પર આધારિત એટલે પાવર અને પાવર ફેક્ટર પર આધારિત એવા થોડાક દાખલાઓ જોઈએ. એમાં પહેલો છે નંબર એ, વિદ્યુત પાવરના સ્થાનાંતર એટલે એક સ્થાનેથી બીજા સ્થાને લઈ જવા માટેની ક્રિયા માટે ઉપયોગમાં લેવાતા પરિપથમાં પાવર ફેક્ટરનું ઓછું મૂલ્ય ટ્રાન્સમિશનમાં મોટો પાવર વ્યય સૂચવે છે, સમજાવો. અને એમાં બીજું પૂછ્યું છે, પરિપથમાં યોગ્ય કેપેસિટન્સવાળા કેપેસિટરનો ઉપયોગ કરીને ઘણીવાર પાવર ફેક્ટરમાં સુધારો કરી શકાય છે, સમજાવો. હવે પહેલું લઈએ, આપણને વાસ્તવિક પાવરનું સૂત્ર મળે, પાવર કેપિટલ P ઇઝ ઇક્વલ ટુ VI cos phi, જેમાં આપણે પાવર ફેક્ટરનું ઓછું મૂલ્ય લેવાની વાત થઈ છે. એટલે cos phi ઓછું હોય એવી પરિસ્થિતિ લઈએ તો કોસાઇન વિધિના પહેલા ચરણમાં સંબંધ અનુસાર ફાઈ વધે ત્યારે cos phi ઘટે છે, એટલે ફાઈ વધતું જાય. જેમ cos phi ઓછું થાય એમ ફાઈ વધતું જાય. અર્થાત આ વોલ્ટેજના ફેઝર V સાથેનો પ્રવાહ ફેઝર આઈનો કડા તફાવત ફાઈ છે એ રિલેટિવલી વધતો જતો હોય છે. એટલે આ વોલ્ટેજનો ફેઝર છે. એની સાથે આપણે હવે આ પ્રવાહનો ફેઝર લઈએ તો એ ફાઈવાળી પરિસ્થિતિમાં હતો. હવે આપણે પાવર ફેક્ટરનું ઓછું મૂલ્ય એટલે cos phi ઓછું જોઈતું હોય તો પાવર વધારવો પડે, અને એટલે એના માટે આપણે કડા તફાવત ફાઈ વધારવો પડે. એટલે એના માટે હવે આપણે આઈનો ફેઝર છે નવી પરિસ્થિતિ આઈ ડેશમાં વીથી મોટા ફાઈ ડેશ ખૂણે લઈએ છીએ. હવે આ પરિસ્થિતિમાં આપણે આપેલ પાવર માટે એમ કહ્યું છે, એટલે આપેલા પાવર માટે તો એટલે કે પાવર અચળ રાખવા માટે તો વી અને આઈ cos phi બે મૂલ્યોમાં ફેરફાર નહીં કરી શકીએ. એટલે આઈ cos phi અચળ રાખવું હોય તો હવે પછીના જે નવા ફેઝર છે એના માટે ફેઝરનો કંપ વિસ્તાર છે એ શરૂઆતના કંપ વિસ્તાર કરતાં વધી જાય, અને એટલે અહીં પહેલી પરિસ્થિતિ કરતાં બીજી પરિસ્થિતિમાં પ્રવાહ કંપ વિસ્તાર વધુ મળે. અને આપણને ખબર છે કે વાસ્તવિક પાવર P વેરીઝ IM સ્ક્વેર, આ અનુસાર વ્યય થતો જૂલ પાવર પણ વધતો જાય છે. આમ આપણે પાવર વ્યય ઘટાડવા માટે જો પાવર ફેક્ટરનું ઓછું મૂલ્ય આવા પરિપથોમાં મેળવવા માગીએ તો સ્પષ્ટ રૂપે અહીં વધારે પાવર વ્યય થતો હોય છે. એટલે આ રીતે કે પાવર ફેક્ટર ઘટાડીને પાવર ઘટાડી શકીએ એ રીતે LCR પરિપથોમાં પાવર ટ્રાન્સમિશન માટે ઉપયોગમાં લેવાતી હોતી નથી. એના કરતાં રાધર અલગ રીતથી એ પાવર ટ્રાન્સમિશન કરાતું હોય છે, જે લેસનમાં છેલ્લે આવશે. ત્યાર પછીનો બીજો પ્રશ્ન છે, પાવર ફેક્ટર પરિપથમાં યોગ્ય કેપેસિટન્સવાળા કેપેસિટન્સનો ઉપયોગ કરીને ઘણીવાર પાવર ફેક્ટરમાં સુધારો કરી શકાય છે, સમજાવો. એટલે આપણે અહીં પાવર ફેક્ટર વધારવો છે. પાવર ફેક્ટરનું મેક્સિમમ મૂલ્ય જોઈતું હોય તો એ પાવર ફેક્ટરના સૂત્ર પરથી મળે. આપણે અહીં ઇમ્પિડન્સ ડાયાગ્રામને ધ્યાને લઈએ તો કાટકોણ ત્રિકોણની આ બે બાજુઓ એટલે આર અને XC માઇનસ XL, અને ત્રીજી બાજુ આ કર્ણ એટલે ઝેડ. હવે આર અને ઝેડ વચ્ચેનો આ ખૂણો એટલે થશે ફાઈ, અને આપણને સૂત્ર મળશે ધરફોર cos phi ઇઝ ઇક્વલ ટુ પાસેની બાજુ એટલે આર અપોન કર્ણ એટલે ઝેડ, એટલે cos phi બરાબર આર અપોન ઝેડ. એમાં જો આપણે ઝેડ અપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ આર લઈએ તો આપણને મળશે cos phi અપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ 1, અને આ પરિસ્થિતિમાં આપણે પાવર ફેક્ટરમાં સુધારો કરી શકીએ અથવા પાવર ફેક્ટરનું મહત્તમ મૂલ્ય મેળવી શકીએ છીએ. હવે આપણે એને ફેઝર ડાયાગ્રામથી સમજીએ. સપોઝ આ પરિસ્થિતિમાં આ વોલ્ટેજનો ફેઝર છે અને રિલેવન્ટ ફાઈ કડાના ખૂણે આ પ્રવાહનો ફેઝર છે. અહીંયા પ્રભાવી રીતે આપણે ઇન્ડક્ટિવ પરિપથ લીધો છે એટલે પ્રવાહ પાછળ રહ્યો છે, ફાઈ જેટલો કડા તફાવત વોલ્ટેજ સાથેનો તેનો છે. હવે અહીંયા આપણે પ્રવાહના આઈ ફેઝરના બે ઘટકો લઈ શકશું. એક વીને સમાંતર ઘટક જે આ રીતે મેળવી શકીશું અને એને કહીશું આઈપી, જે આપણને મળશે આઈપી ઇઝ ઇક્વલ ટુ આઈ કોસ ફાઈથી, જે પાવર વ્યય સૂચવતો ઘટક છે, કારણ કે આપણે પાવર કેપિટલ P ઇઝ ઇક્વલ ટુ વી ઇન્ટુ આઈ કોસ થીટા લઈએ છીએ, એમાંનો આઈ કોસ થીટા ઘટક છે, એટલે એને આપણે કહીશું પાવર ઘટક. અને બીજો ઘટક આપણને મળે વીને લંબ ઘટક. આ વીને લંબ ઘટક છે એના વડે પાવર વ્યય થતો નથી, જેને આપણે આઈ ક્યુ કહીશું, તો એ આઈ ક્યુ બરાબર આઈ સાઇન ફાઈ મળ્યો, જેમાં પાવર વ્યય નથી એટલે એને કહીશું વોટલેસ ઘટક. થોડી વાર પહેલાં લેક્ચરના સ્ટાર્ટમાં પણ આ અંગે મેં માહિતી આપી હતી. હવે આ પરિસ્થિતિમાં જો પાવર ફેક્ટર આપણે સુધારીને 1 કરવો હોય તો સ્પષ્ટ રૂપે આ વોટલેસ ફેક્ટર છે, વોટલેસ ફેક્ટરને આપણે મિનિમાઇઝ કરવો પડે, અને એટલા માટે વોટલેસ ઘટક આઈ ક્યુને તેટલા જ અને વીથી કડામાં π/2
આગળ રહેતા ઘટક આઈક્યુ ડેશ વડે સંતુલિત કરવો પડે. એટલે આ થયો આઈક્યુ ડેશ ઘટક, જે વોલ્ટેજ કરતાં પ્રવાહમાં π/2 જેટલો આગળ છે. આપણને અહીંયા એ માહિતી હોવી જોઈતી હતી કે આ જે પ્રવાહ ઘટક આઈક્યુ છે એ વોલ્ટેજ કરતાં π/2 જેટલો પાછળ છે. તો આપણે જો એનું સંતુલન કરવું હોય તો π/2 જેટલા આગળ ઘટક વડે જ થશે, અને આપણે અહીંયા કરી શક્યા. અને આમ કરવા માટે આપણે યોગ્ય મૂલ્યના કેપેસિટર સીને પરિપથમાં જોડવો પડે, જેથી આઈક્યુ અને આઈક્યુ ડેશ એ બંને એકબીજાની અસરને નાબૂદ કરે, અને એટલે અસરકારક પાવર બરાબર V/IP જેટલો મહત્તમ મૂલ્યનો થઈ જશે. ત્યાર પછીનું લઈએ ઉદાહરણ 7.8. 283 વોલ્ટ મહત્તમ મૂલ્ય અને 50 હર્ટ્ઝ આવૃત્તિવાળો સાઇન પ્રકારનો વોલ્ટેજ LCR શ્રેણી પરિપથને લાગુ પાડેલ છે, જેમાં R = 3 ઓહ્મ, L = 25.48 મિલી હેનરી અને C = 796 માઇક્રોફેરાડે છે. પરિપથનો ઇમ્પિડન્સ બીજું, સ્ત્રોત વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કડા તફાવત. ત્રીજું, પરિપથમાં વ્યય થતો પાવર. અને ચોથું, પાવર ફેક્ટર શોધો. હવે પહેલું લઈએ, પરિપથનો ઇમ્પિડન્સ ગણવા માટે આગળ વધીએ. ઇન્ડક્ટિવ રિએક્ટન્સ XL બરાબર 2πμL બરાબર 2 × 3.14 × 50 × L એટલે 25.48 મિલી પૂર્વકને દૂર કરીએ એટલે ગુણાકારમાં 10⁻³ આ બધા આંકડાઓનું સાદુરૂપ આપશું તો આપણને એ મળશે 8 ઓહ્મ. ત્યાર પછી XC ગણીએ તો XC = 1/2πμC = 1/2 × 3.14 × 50 × 796 × 10⁻⁶. આ માઇક્રોફેરાડ આપેલ છે, એને ફેરાડમાં કન્વર્ટ કરીએ એટલે 10⁻⁶ ગુણાકારમાં આવે, અને આ આંકડાઓનું સાદુરૂપ આપશું એટલે આપણને મળશે 4 ઓહ્મ. હવે આપણે ઝેડના સૂત્રથી ઝેડ ગણીએ. Z = √R² + XC - XL બ્રેકેટ સ્ક્વેર that is equal to 3² plus bracket 4 - 8 bracket square એટલે √3² plus 4², therefore Z is equal to 5 ઓહ્મ. આમ પરિપથનો ઇમ્પિડન્સ થયો 5 ઓહ્મ. હવે બીજો જવાબ પૂછ્યું છે સ્ત્રોત વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કડા તફાવત. સૂત્ર મળે કડા તફાવત phi = tan inverse XC - XL/R. That is equal to tan inverse 4 - 8/3. That is equal to tan inverse 4/3 is equal to minus tan inverse 4/3. અને tan inverse 4/3 એટલે આવશે 53.1 ડિગ્રી. એટલે કડા તફાવત phi = -53.1 ડિગ્રી. અહીં phi ઋણ છે અને તેથી પ્રવાહ એ વોલ્ટેજ કરતાં કડામાં પાછળ છે, અને આ LCR પરિપથ પ્રભાવી રીતે ઇન્ડક્ટિવ પરિપથ તરીકે કામ કરે છે. હવે પરિપથમાં વ્યય થતો પાવર P = I²R. એમાં I મેળવીએ તો I = Im/√2. આ છેદમાં √2 એમને રાખ્યા. Im એટલે Vm/Z, and therefore Vmની વેલ્યુ મૂકીએ તો I = 283/√2 × 5, and therefore I = 40 એમ્પિયર. હવે અહીંયા એનો ઉપયોગ કરીએ તો વાસ્તવિક પાવર P = I² into R is equal to 40² into 3, that is equal to 4800 વોટ. પરિપથમાં વ્યય થતા પાવરનો આ જવાબ છે. ત્યાર પછીનું ચોથું પૂછ્યું છે પાવર ફેક્ટર શોધો. તો પાવર ફેક્ટર માટે સૂત્ર આપણને મળશે પાવર ફેક્ટર = cos phi = cos -53.1 ડિગ્રી. આપણે નેચરલ સાઇનના ટેબલ પરથી આપણે cos 53.1 જોઈતું હોય તો એનો કોટિકોણ પહેલાં તો ગણવો પડે, જે આપણને મળે 36.9 ડિગ્રી, અને સાઇન 36.9 ડિગ્રી ગણવું પડે, જે આપણને મળે 0.6, અને એટલે પરિપથનો પાવર ફેક્ટર cos phi બરાબર 0.6 મળે. અધરવાઇઝ આપણે પાવર ફેક્ટરનું સૂત્ર આ પણ ઉપયોગમાં લઈ શકીએ છીએ. પાવર ફેક્ટર cos phi બરાબર R/Z બરાબર 3/5. That is also equal to we have 0.6. આ ટૂંકો રસ્તો થશે. ત્યાર પછીનો લઈએ ઉદાહરણ 7.9. ધારો કે ઉપરના ઉદાહરણમાં સ્ત્રોતની આવૃત્તિ બદલી શકાય છે. તો નંબર A, અનુનાદની સ્થિતિએ સ્ત્રોતની આવૃત્તિ કેટલી હશે? અને નંબર B, અનુનાદની સ્થિતિએ ઇમ્પિડન્સ, પ્રવાહ અને વ્યય થતા પાવરની ગણતરી કરો.
હવે આપણને જે એલ અને સી આગલા ઉદાહરણમાં આપેલા છે એના ઉપરથી આપણે અનુનાદ આવૃત્તિ ગણી શકીએ. એલને લિસ્ટ આઉટ કરીએ તો એલ ઇઝ ઇક્વલ ટુ 25.48 ઇન્ટુ 10⁻³ હેનરી. એ રીતે સી ઇઝ ઇક્વલ ટુ 796 ઇન્ટુ 10⁻6 ફરાડ. એના ઉપરથી અનુનાદ આવૃત્તિ ω0 ઇઝ ઇક્વલ ટુ 1/√LC ઇઝ ઇક્વલ ટુ 1/√L એટલે 25.48 ઇન્ટુ 10⁻³ ઇન્ટુ સી એટલે 796 ઇન્ટુ 10⁻6. આ આંકડાઓનું સાદુરૂપ આપશું એટલે આપણને મળશે ω0 ઇઝ ઇક્વલ ટુ 222.1 રેડિયન પર સેકન્ડ. સપોઝ તેના પરથી અનુનાદ આવૃત્તિ અથવા રેઝોનન્ટ ફ્રીક્વન્સી ન્યૂ આર ગણવી છે તો ન્યૂ આર ઇઝ ઇક્વલ ટુ ω0/2π દેટ ઇઝ ઇક્વલ ટુ 222.1/2 ઇન્ટુ 3.14 અને એ આંકડાઓનું સાદુરૂપ આપીએ તો આપણને રેઝોનન્ટ ફ્રીક્વન્સી ન્યૂ આર ઇઝ ઇક્વલ ટુ 35.4 હર્ટ્ઝ મળે. હવે એમાં બીજું ગણીએ, અનુનાદની સ્થિતિમાં XC બરાબર XL થશે. આપણે ઇમ્પિડન્સ ગણવો છે અને એટલે ઇમ્પિડન્સનું સૂત્ર Z ઇઝ ઇક્વલ ટુ √R² પ્લસ XC માઇનસ XL બ્રેકેટ રેઝ ટુ સ્ક્વેર લઈએ તો એમાં આ શૂન્ય થઈ જાય અને એટલે આપણને મળે Z બરાબર R, જેનો આપણે અહીંયા ઉપયોગ કરીએ છીએ. Z ઇઝ ઇક્વલ ટુ R એન્ડ ધેરફોર Z ઇઝ ઇક્વલ ટુ 3 ઓહ્મ. આ પરિસ્થિતિમાં પ્રવાહ I બરાબર V/Z બરાબર V/R બરાબર 283. આ જે પીક વેલ્યુ છે અથવા વોલ્ટેજ એમ્પ્લિટ્યૂડ છે એને RMSમાં ફેરવવા માટે √2 વડે ભાગાકાર આપ્યો એટલે 283/√2 અને 1/R માટે 1/3 મૂક્યું. આનું સાદુરૂપ આપશું એટલે મળશે 66.7 એમ્પિયર. આપણો વિભાગ બીનો બીજો જવાબ થયો પરિપથના પ્રવાહનો. ત્યાર પછી જોઈએ છીએ વ્યય થતો પાવર. તો વ્યય થતા પાવરનું સૂત્ર છે P ઇઝ ઇક્વલ ટુ I² ઇન્ટુ R. કેપિટલ આઈની જગ્યાએ મૂકીએ 66.7 એનું સ્ક્વેર અને ઇન્ટુ 3. આનું સાદુરૂપ આપશું એટલે આપણને એ મળશે 13,350 વોટ અથવા તો 13.35 કિલોવોટ. હવે આપણે જો આગલા દાખલાનો પાવર યાદ કરીએ તો વ્યય થતો પાવર એમાં 4,800 વોટ હતો, જે અપ્રોક્સિમેટલી 5 કિલોવોટ ગણીએ તો એના કરતાં આ LCR શ્રેણી એસી પરિપથના અનુનાદની સ્થિતિમાં મળતો પાવર વ્યય વધારે છે. સ્પષ્ટ રૂપે આપણી પાસે માહિતી હતી કે અનુનાદની સ્થિતિમાં પરિપથનો પાવર વ્યય મહત્તમ થતો હોય છે અને જે પાવર વ્યય છે એ આપણને આઉટપુટ છેડાના લોડ રેઝિસ્ટન્સ એટલે બોજ અવરોધને સમાંતર મળતો હોય છે, જેને આપણે ત્યાર પછીના પરિપથમાં દાખલ પણ કરી શકતા હોઈએ છીએ. ત્યાર પછીનું લઈએ ઉદાહરણ 7.10. કોઈ એરપોર્ટ પર સુરક્ષાના કારણોસર મેટલ ડિટેક્ટરના દરવાજામાંથી એક વ્યક્તિ પસાર થાય છે. જો તે અથવા તેણીની પાસે કોઈ ધાતુની બનેલી વસ્તુ હોય તો મેટલ ડિટેક્ટર ધ્વનિ ઉત્સર્જિત કરે છે. આ ડિટેક્ટર કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? આવું મેટલ ડિટેક્ટર છે એ એસી પરિપથોમાં થતા અનુનાદની ઘટના પર કાર્ય કરતું હોય છે. હવે જે સામાન્ય પરિસ્થિતિનો LCR પરિપથ ત્યાં તૈયાર કરેલો હોય છે એ અનુનાદની સ્થિતિમાં હોય છે અને અનુનાદની સ્થિતિમાં પસાર થતો પ્રવાહ મહત્તમ હોય છે અને એ રીતે પાવર વ્યય પણ મહત્તમ હોય છે. હવે જ્યારે કોઈ વ્યક્તિ દરવાજામાંથી પસાર થાય છે ત્યારે આ દરવાજાની ફ્રેમ હોય છે એ ફ્રેમની ફરતે ઇન્ડક્ટરના તારનું ગૂંચળું વીંટાળેલું હોય છે. એટલે દરવાજાની વચ્ચેની જગ્યા છે આ ગૂંચળા માટે કોર તરીકે કામ કરતી હોય છે. કોઈ વ્યક્તિ જ્યારે ધાતુની વસ્તુ લઈને આ કોરમાંથી પસાર થાય છે ત્યારે ઘણા આટા ધરાવતી આ કોઇલ કે જે દરવાજાની ફરતે વીંટાળેલી છે એનું ઇન્ડક્ટન્સ L ખૂબ વધી જાય છે અને એને કારણે XL પણ વધે છે. આ XL વધતા પરિપથમાં અનુનાદની પરિસ્થિતિ ખોરવાય છે, જેને કારણે જે અનુનાદની સ્થિતિમાં મહત્તમ પ્રવાહ મળતો હતો એ પ્રવાહમાં હવે નોંધપાત્ર ઘટાડો થઈ જાય છે અને જ્યારે આવા પ્રવાહનો નોંધપાત્ર ઘટાડો થાય ત્યારે એને સમાંતર જ બીજી ગેટ પરિપથ સાથે જોડાયેલી સર્કિટ હોય છે જેમાં સ્વિચ ઓન થઈ જાય છે. આ સર્કિટમાં ઇલેક્ટ્રિક બેલ કે એલાર્મ હોય છે એટલે એને પારખવા એટલે આ જે એન્ટ્રન્સમાં થોડું ડિસ્ટર્બન્સ થયું એને પારખવા માટે તેની સાથેની જે એલાર્મ સર્કિટ હોય એ સ્વિચ ઓન થાય એટલે એલાર્મ વાગતો હોય છે. આ રીતે કોઈ મેટલ લઈને ડિટેક્ટર વચ્ચેથી પસાર થાય છે ત્યારે તરત જ ખબર પડી જાય છે કે એના પોકેટમાં મેટલની કોઈ વસ્તુ છે કે નથી. હવે ત્યાર પછીના ટૉપિકને આપણે ધ્યાને લઈએ 7.8 LC પરિપથના દોલનો. અહીં આપણે સંપૂર્ણ ચાર્જ કરેલ એક કેપેસિટર સીને ઇન્ડક્ટર સાથે જોડી અને પરિપથની પરિસ્થિતિ શું થાય તેનો અભ્યાસ કરીએ છીએ.
જો આપણે આ કેપેસિટર સીને અવરોધ સાથે જોડીને આરસી પરિપથ રાખ્યો હોય તો આ કેપેસિટર પરનો વિદ્યુતભાર છે એ અવરોધ મારફતે એક પ્લેટ પરથી બીજી પ્લેટ જઈને કેપેસિટરના બંને પ્લેટ પરના વિરુદ્ધ પ્રકારના વિદ્યુતભારોને પરસ્પર શિથિલ કરી દે. થોડી વાર માટે પ્રવાહ પસાર થાય પછી પરિપથનો પ્રવાહ શૂન્ય થઈ જાય. પણ અહીં આપણે એલસી પરિપથનો વિચાર કરીએ છીએ. એટલે કેપેસિટર જે સંપૂર્ણપણે ચાર્જ કરેલું છે એને એલ ઇન્ડક્ટન્સ ધરાવતા ઇન્ડક્ટર સાથે જોડી અને પરિપથ પૂર્ણ કરીએ તો આ પરિપથમાં પ્રવાહ છે જ્યારે આપણે જોડાણ કરીએ ત્યારે શૂન્ય હોય ત્યાંથી વધી અને મહત્તમ આઈએમ જેટલો થાય. અને એ દરમિયાન સી પરનો વિદ્યુતભાર જે જોડાણ વખતે મહત્તમ હતો ક્યુએન જેટલો એ ક્યુએનથી ઘટીને શૂન્ય થાય છે. માઇન્ડ કરો કે આ જ લેસનમાં આપણે બેટરી સાથે કેપેસિટર જોડ્યું ત્યારે આનાથી ઊંધી ઘટના બને છે કે બેટરી સાથે કેપેસિટર જોડીએ ત્યારે શરૂઆતમાં પ્રવાહ મહત્તમ હોય છે, કેપેસિટર સંપૂર્ણ ચાર્જ થઈ જાય ત્યારે વધીને શૂન્ય થતો. તો એના કરતાં અહીંયા ઊંધી પરિસ્થિતિ છે કે જ્યારે સંપૂર્ણ ચાર્જ કેપેસિટરને ઇન્ડક્ટર સાથે જોડીએ છીએ ત્યારે આ કેપેસિટર પોતે એક બેટરી તરીકે વર્તે છે અને એના પરિણામરૂપ આપણને એવું મળે છે કે પરિપથનો પ્રવાહ શરૂઆતમાં શૂન્ય હોય તો વધીને મહત્તમ થાય અને કેપેસિટરની પ્લેટ પરનો વિદ્યુતભાર જે શરૂઆતમાં મહત્તમ ક્યુએમ હોય તે ઘટીને શૂન્ય થાય છે. આ ઉપરાંત આપણે એ પણ નોંધી લઈએ કે જ્યારે પ્રવાહ વધે છે ત્યારે વિદ્યુતભાર ઘટે છે, મતલબ ક્યુ ઘટે છે તો પ્રવાહ આઈ વધે છે અને તેથી આપણે જો પ્રવાહની વ્યાખ્યા અનુસાર આઈ બરાબર dq/dt મૂકીએ તો સમીકરણની કોઈ એક બાજુએ ઋણ નિશાની નાખવી પડે, નહીંતર એક ધન ને બીજું ઋણ મળતું હોય છે અને તો ઇક્વાલિટી ખોટી પડે. એવું ન થાય એટલા માટે આપણે પ્રવાહની વ્યાખ્યા માટે હવે અહીંયા સૂત્ર લેવું પડે I = -dq/dt. રિપીટ અગેન કે અહીંયા આપણે ઋણ નિશાની જમણી તરફ એટલે લીધી છે કે જેમ કેપેસિટર પરનો વિદ્યુતભાર ઘટે છે તેમ પરિપથનો પ્રવાહ I વધતો જાય છે. હવે આપણે ટી સમયે આ બંધ પરિપથ માટે લૂપનો નિયમ લગાડીએ છીએ તો આપણને મળે therefore q/c - L di/dt = 0. કારણ કે આ છેડો પ્લસ થાય અને આ માઇનસ થાય એટલે બંને શ્રેણી વિરોધકમાં છે એટલે વચ્ચે અહીં ઋણ નિશાની નાખી છે. q/c - L di/dt = 0. and therefore -di/dt આ L વડે સમીકરણને ભાગાકાર કર્યો છે પ્લસ q/LC = 0. that is equal to -d/dt of I ની જગ્યાએ સૂત્ર મૂકીએ -dq/dt પ્લસ 1/LC q = 0. હવે અહીં બે વાર ઋણ નિશાની આવી એટલે પ્લસ થઈ જાય એટલે d2q/dt² પ્લસ 1/LC × q = 0. હવે આ સમીકરણને આપણે જો યંત્રશાસ્ત્રના સમીકરણો યાદ કરીએ તો પ્રાકૃતિક દોલનોના સમીકરણ માટેનું આ સૂત્ર છે. સ્પ્રિંગના પ્રાકૃતિક દોલનોના સમીકરણ માટેનું વિકલ સમીકરણ છે. એટલે અહીંયા આપણે ω0ને તંત્રની દોલન કરતા તંત્રની પ્રાકૃતિક આવૃત્તિ કહી શકીએ એમ છીએ. મતલબ અહીંયા જો એક્સની જગ્યાએ વિદ્યુતભાર ક્યુ લઈએ તો પરિપથ એવો છે કે ક્યુના દોલનો થવા જોઈએ અને આ દોલનોની આવૃત્તિ આપણને એક્સના સહગુણકોને સરખાવતા મળે. એક્સ અને ક્યુના સહગુણકોને સરખાવીએ એટલે આપણને મળશે ω02 = 1/LC અથવા ω0 = 1/√LC. અહીં વિદ્યુતભાર છે એ ઇન્ડક્ટર મારફતે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે દોલનો કરે છે અને દોલનોની આવૃત્તિ મળે છે ω0 = 1/√LC. એક થિંગ અહીંયા આપણે માઇન્ડ કરી શકીએ કે આપણે કેપેસિટરને સંપૂર્ણ ચાર્જ કર્યો ત્યારે એના વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ઉર્જા સંગ્રહાયેલી હતી. આ વિદ્યુત ઉર્જાનું આપણે એસી વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરીએ છીએ કારણ કે પરિપથમાં જ્યારે વિદ્યુતભાર ઇન્ડક્ટર થકી બે પ્લેટ વચ્ચે દોલનો કરતો જાય એ અનુસાર અર્ધા ચક્ર માટે પ્રવાહ કોઈ એક દિશામાં અને બીજા અર્ધ ચક્ર માટે પ્રવાહ વિરુદ્ધ દિશામાં સતત પસાર થતો રહે છે અને પરિણામે આ પરિપથનો જે પ્રવાહ અને એટલે વોલ્ટેજ પણ હવે ડીસીને બદલે એસી બની જાય છે. આમ આ એલસી દોલનો અને એલસી દોલક પરિપથ છે એનો અગત્યનો એક ઉપયોગ આ ગુણધર્મ પરથી મળે કે આવા પરિપથોને આપણે યોગ્ય રીતે જો ટ્રાન્ઝિસ્ટર નામની ઇલેક્ટ્રોનિક રચના સાથે જોડાણ કરીને ગોઠવીએ ફીડબેકના રૂપમાં તો આવા પરિપથો વડે આપણે રેડિયો સ્ટેશન માટે જરૂરી એવી ઊંચી કેરિયર આવૃત્તિના એસી વોલ્ટેજનું નિર્માણ લેબોરેટરીમાં કરી શકીએ છીએ.